તો બનાસકાંઠાના પાલનપુરમાં 25 માર્ચે ગણેશપુરા વિસ્તારના વોર્ડ નંબર 11માંથી 8 થી 9 જેટલા મકાનો પર બુલડોઝર ફર્યું હતું ને જેમાં 5 દિવસ થયા બાદ આજે કોંગ્રેસ અને બીજેપીના ધારાસભ્યો પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા. તો સાથે કલેક્ટરને મળીને પીડિતો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપી હતી. મકાન પર બુલડોઝર ફરતા છેલ્લા 5 દિવસથી પીડિત પરિવારના લોકો આશરા વગર જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ધારાસભ્ય મુલાકાતે પહોંચતા પીડિતોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા અને પોતાની વ્યથા નેતાઓ સમક્ષ રજૂ કરી હતી. જોકે કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે જો ન્યાય ન મળે તો પીડિતો માટે આંદોલન કરીશું. પરંતુ આ ગરીબ માણસો તમને નડે છે શું? રોડ છે, રોડના માર્જિનની અંદર કંઈ તૂટ્યા હોય તો ઠીક છે. ટીપીનો રોડ ખુલી ગયેલો છે, ટીપીના રોડની અંદર દબાણ નથી અને સરકારી મિલકત છે, કોઈના બાપની જાગીરી થોડી છે. સરકારે જે તે સમયે 1961ની અંદર સરકારી મિલકત ઉપર આ પરિવાર રહેશે અને આ પરિવારની સાથે કોંગ્રેસ પરિવાર હંમેશા ઊભો છે. આવનાર સમયની અંદર અમે થોડાક અમારા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી અને આ બાબતમાં આગળ વધીશું. મારા મત વિસ્તારના લોકોની વેદના જે હતી એ સાંભળવા ખરેખર શું પરિસ્થિતિ છે સ્થળ ઉપર અને એની અંદર મારા થકી સરકારના પ્રયત્નોથી હું વધુમાં વધુ શ્રેષ્ઠ એમના માટે શું કરી શકું એટલા માટે એમની વાત સાંભળવા આવ્યો હતો. ખાતરી મેં અત્યારે કીધું કે અત્યારે શનિ, રવિ, સોમ આ 3 દિવસ રવિ ને સોમવારની જે રજા છે, મંગળવારે કલેક્ટરશ્રી જ્યારે ઉપસ્થિત થાય ત્યારે એમની જોડે વાત કરીને શું આનો શ્રેષ્ઠ રસ્તો નીકળી શકે છે એ દિશાની અંદર આગળ વિચારીશું. સરકાર દીકરી બચાવો એમ ના કહેશો, સરકાર એમ ના કહેશો કે ગરીબોને સાથે અમે છીએ, બરાબર? ગરીબોની સાથે તમે છો જ નહીં. તમે વોટિંગ કરવાની હોય ત્યારે તો તમે બધું સારું સારું બોલો છો, બધી રીતે સારું કરો છો, બધું સારું જ થાય છે, બરાબર? પણ આમને બસ બીજી કોઈ વિનંતી નથી. આમને ઘર થાય અને મકાન જે પડ્યા છે એ મકાન એમને પાછા આપી દો. આ સરકાર અન્યાય કરી રહી છે અને વર્તમાન સમયનો માહોલ જોતો મને તો એવું લાગે છે કે ગુજરાતની પ્રજાને એનું રક્ષણ જાતે કરવું પડશે. બીજો કોઈ રસ્તો ગુજરાતમાં હવે રહ્યો નથી. આ લોકો કોર્ટનો હુકમ માનતા નથી, કોઈનું કાગળિયું આપતા નથી, કોઈને પૂછતા નથી અને પોલીસ લઈ એની સીધું ગમે તેનું ઘર પાડી દેવું એ સરકારની જોવું કમી છે. એટલે મીડિયાના માધ્યમથી ઓબીસી, એસટી, એસસી સમાજના આગેવાનોને કહેવા માગું છું, ગુલામી છોડો, તમારી સમાજને યાદ કરો ને કે તમને ભગવાન માફ નહીં કરે. અત્યારે રજૂઆત કરી છે એમને કે અમે ગોધીનગર હતા, માલણ હતા અને એવી વાતો કરીને ગયા છે. હવે મંગળવારનું અમને વકીલની વ્યવસ્થા કરવાનું કીધું છે. મંગળવારની અમે વાટ જોઈને બેઠા છીએ. બાકી આ અહીંયા છોકરાઓ અને નિરાધાર ઘર થઈ ગયા છે, એમને રહેવાની વ્યવસ્થા શું ઉપર માથે આપ નથી, આપ છે અને ધરતી એમને હાલ અમને કોઈ વ્યવસ્થા નથી એમને. અને નહીં થાય તો અમે અમારા ઉપવાસ પર ઉતરીશું. અમને જો વ્યવસ્થા નહીં થાય તો અમે અમારા ઉપવાસ પર ઉતરીશું અને અમારા ઉપર જ્યાં સુધી એમની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે અમારા ઉપર 100% ઉતરીશું. 25 વર્ષથી બિલ્ડરોએ સાહેબ 18 ફૂટના રોડ પર બાંધકામ કરી દીધું છે. અડધું શહેર દબાણમાં છે. પણ કહેવાનું કે તારો ભાગ મારો ભાગ, તું આપે તો મારો ભાગ, તું ના આપે તો તારું દબાણ તોડું. આજે એક મહિલા તરીકે ચૈત્રી નવરાત્રિએ આહવાન કરું છું કે આ બાર એક ઘરની મહિલાઓની ઓતેડી કકડશે ને તો તમારા ઘરના પણ ઘર નહીં રહે.